નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। મહાશિવરાત્રિની શરૂઆત થાય છે તે પહેલા ભગવાન શિવ શંકરની મહાનવરાત્રિનો પણ આરંભ થાય છે। મહાશિવ નવરાત્રિ જે છે તે મહાવદ ચોથથી શરૂ થઈને મહાવદ તેરસ સુધી રહે છે, એટલે કે શિવરાત્રિ સુધી આ 9 દિવસ ભગવાનના વિવાહની પૂર્વ તૈયારી રૂપે મહાશિવ નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। મહાશિવરાત્રિનો તહેવાર જે છે તેને આપણે વિશેષ રીતે શિવ અને પાર્વતીજીના વિવાહ તરીકે આપણે ઓળખીએ છીએ, પરંતુ ખાસ તરીકે જ્યારે આ શિવરાત્રિ આવે છે તેના 9 દિવસ પહેલા શિવજીને વિશેષ રીતે શણગાર કરવામાં આવે છે। મહાકાલમાં શિવજીના અલગ અલગ સ્વરૂપ તરીકે તેમનો શણગાર તો કરવામાં આવે છે, પરંતુ ખાસ આ 9 દિવસ દરમિયાન શિવજીને અલગ અલગ રીતે તેમની વેશભૂષા અલગ અલગ રીતે તેમનો શણગાર કરવામાં આવે છે। ખાસ કરીને આ 9 દિવસ દરમિયાન શિવજીને અલગ અલગ રીતે જે તેમના શ્રૃંગાર કરવામાં આવે છે ત્યારે તેમને હળદર જે છે તે તેમને ધારણ કરવામાં આવે છે। શિવજી જેમણે હંમેશા રાખ અને ભસ્મ ધારણ કરેલી છે, ત્યારે મહાશિવરાત્રિના 9 દિવસ પહેલા શિવજીને હળદરનો લેપ લગાવવામાં આવે છે। આ દિવસોમાં રુદ્રી પાઠ કરવાનું પણ વિશેષ મહત્વ છે। સાથે સાથે શિવજીની ઉપાસના બને તેટલી કરવાથી ખૂબ જ ઝડપથી શિવજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે, અને સાથે સાથે તમારા ઘરમાં પણ જો કોઈ પણ એવો પ્રકારનો દોષ જે તમને વારંવાર તકલીફોનો સામનો કરવો પડે છે તે પણ દૂર થાય છે। મહાશિવરાત્રિના 9 દિવસ પહેલા શિવજીની વિશેષ રીતે ઉપાસના અને પૂજા કરવામાં આવે છે। તેમાં મહામૃત્યુંજય મંત્રની સાધના, સાથે સાથે રુદ્રી પાઠ વગેરેથી શિવ ભક્તિમાં લીન થઈને શિવજીની ભક્તિ કરવામાં આવે છે। શિવ સાધના આ દિવસોમાં કરવાનું ખૂબ જ મહત્વ રહેલું છે। આ દિવસોમાં જે અઘોર સાધુઓ જે છે તે મહાકાલમાં, સાથે સાથે ત્રંબકેશ્વરમાં શિવજીના જે 12 જ્યોતિર્લિંગ છે, અને સાથે સાથે જૂનાગઢમાં જે અઘોર સાધુઓ વસે છે તે લોકો શિવજીની સાધના કરે છે, જેમાં તે લોકો શિવજીના રુદ્રી પાઠ, મહામૃત્યુંજય મંત્રના જાપ અને વિશેષ રીતે શિવજીની ઉપાસના અને સાધના કરીને તેમની ભક્તિ કરે છે। જ્યોતિર્લિંગ જે છે તેમાં તો મહાશિવરાત્રિનું પાવન તહેવાર ઉજવવામાં આવે જ છે, પરંતુ સાથે સાથે ઉજ્જૈનમાં મહાકાલેશ્વરમાં વિશેષ રીતે શિવજી ભગવાનની શિવ નવરાત્રિનો પાવન તહેવાર ઉજવવામાં આવે છે। જે એવું કહી શકાય કે જે આપણા શિવ શંભુજી છે તે નિરાકાર છે, તેમણે દરેક વસ્તુનો તેમણે ત્યાગ કરેલો છે, પરંતુ જ્યારે શિવજી પાર્વતી સાથે વિવાહ કરે છે ત્યારે તેઓ દરેક રીતે દુલ્હાની તરીકે તેમને સજાવવામાં આવે છે, તેમને શ્રૃંગાર કરવામાં આવે છે। એક ગૃહસ્થ જીવનમાં જ્યારે જે શિવ શંભુ જે છે તે પ્રવેશે છે, એટલે કે તેઓ નિરાકાર, નિર્વ્યાપી, અઘોર જે છે તેઓ જ્યારે ગૃહસ્થ જીવનમાં જ્યારે તેમના જીવનની શરૂઆત કરે છે ત્યારે તેમને વિશેષ રીતે શણગારનો પણ આ નવરાત્રિ એટલે કે નવશિવરાત્રિ દરમિયાન વિશેષ મહત્વ ધરાવવામાં આવે છે। શિવ પાર્વતી રૂપ પણ તે દિવસે વિશેષ રીતે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે। એવું કહેવાય છે કે જે શિવજી જે છે તે અર્ધ નારેશ્વર સ્વરૂપ તેમનું જે છે, એટલે કે દરેક જે સ્ત્રી અને પુરુષ જે છે તેમાં શિવ અને શક્તિનો વાસ રહેલો છે, માટે ખાસ રીતે આ દિવસોમાં શિવ અને શક્તિનો આ જે દર્શન જે છે તેનો પણ લાભો ભક્તોને જોવા પ્રાપ્ત થતો હોય છે। મહાશિવરાત્રિ જે રીતે આપણે કહીએ છીએ કે તે દિવસે જે આ દુનિયા જે છે તેની પણ ઉત્પત્તિ થઈ હતી, અને શિવજીએ જે સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના દર્શન તેમણે બ્રહ્મા અને વિષ્ણુને કરાવ્યા હતા, જ્યારે તેનો છેડો કોઈ પણ રીતે મળતો ન હતો, કે જે પૃથ્વી એટલે કે પાતાળ લોકથી લઈને આકાશમાં જઈને સમાપ્ત થતો હતો। તે દર્શનનો સાક્ષાત્કાર તેમણે દેવોને અને સાક્ષાત ભગવાનને કરાવ્યો હતો। શિવજી જે છે તે દરેક રીતે સર્વવ્યાપી છે, અને તેમની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના કષ્ટ અને મુસીબતમાંથી તેમને નિવારણ પ્રાપ્ત થાય છે। વિશેષ રીતે આ 9 દિવસોમાં પણ તમે શિવજીને ઘી છે, પંચામૃત છે વગેરેથી અભિષેક કરો છો, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો છો કે પછી રુદ્રી પાઠ કરો છો, તો વિશેષ રીતે તમારા પણ દરેક કષ્ટો જે છે તે દૂર થાય છે, શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જે લોકોના લગ્ન નથી થતા, કે પછી જે લોકોને લગ્નમાં કોઈક ને કોઈક રૂકાવટ આવે છે, અથવા તો જે લોકોના દાંપત્ય જીવનમાં મતભેદ ઉત્પન્ન થઈ ગયા છે, તો તેવા દરેક લોકોને આ નવરાત્રિ એટલે કે શિવ નવરાત્રિ જે આવે છે તેના 9 દિવસ પહેલેથી શિવજીની ઉપાસના કરવી જોઈએ। શિવજીના વિશેષ રીતે પૂજા અર્ચના અને મંત્રોનો જાપ કરવો જોઈએ।
ખાસ રીતે તમે આ 9 દિવસમાં રુદ્રાક્ષને સિદ્ધ કરીને રુદ્રાક્ષ ધારણ કરો છો તો તે રુદ્રાક્ષ એક સિદ્ધ બની જાય છે અને તમારા તમામ પ્રકારના કષ્ટો દૂર કરવા માટે તે જે રુદ્રાક્ષ જે છે તેનો ખૂબ જ વિશેષ રીતે મહિમા વધી જાય છે. મહાશિવરાત્રિના 9 દિવસ પહેલા આવતી શિવરાત્રિ દરમિયાન એટલે કે શિવ નવરાત્રિ દરમિયાન તમારે શું કરવાનું છે કે તમારે કોઈ પણ સારો પંચમુખી અથવા તો એકમુખી અથવા તો તમારી રાશિ અનુસાર તમારી કુંડલી અનુસાર તમારે રુદ્રાક્ષ લાવવાનો છે. ત્યારબાદ તમારે તેને ગંગાજળથી ધોઈ પંચામૃતથી સાફ કરી અને શિવજી સમક્ષ રાખીને તમારે શિવજીના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો છે. 9 દિવસ જો તમે તમારે આ રીતે રુદ્રાક્ષને સિદ્ધ કરો છો તો તે રુદ્રાક્ષ ખૂબ જ ઝડપથી સિદ્ધ બની જાય છે. તેમાં શિવજીના આશીર્વાદ અંદર આવી જાય છે અને ત્યારબાદ તમારે મહાશિવરાત્રિના દિવસે આ રુદ્રાક્ષ તમારા ગળામાં તમારે ધારણ કરી લેવો જોઈએ. તો વિશેષ રીતે શિવજીના આશીર્વાદ તમારી સાથે રહેશે અને સાથે સાથે કોઈ પણ પ્રકારની તકલીફ છે, સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ છે કે જીવનમાં બીજી કોઈ પણ સમસ્યા છે તે દરેક સમસ્યામાંથી તમને રાહત મળશે. તો આવી રીતે ઉજ્જૈનમાં પણ વિશેષ રીતે મહાશિવરાત્રિ એટલે કે મહાશિવ નવરાત્રિનો વિશેષ રીતે તહેવાર ઉજવવામાં આવે છે. શિવજીની ઉપાસના કરવામાં આવે છે, શિવજીને શણગાર કરવામાં આવે છે અને સાથે સાથે શિવજીના ઉમા મહેશ સ્વરૂપના દર્શન કરવામાં આવે છે. તેમને વિવિધ રીતે જે શણગાર કરવામાં આવે છે તેમાં શિવ અને પાર્વતીનું તત્વ એટલે કે શિવ શક્તિનું તત્વ સમાવેલું છે અને આ તત્વ જે શિવ અને શક્તિનું જે આ તત્વ જે છે તેમના જે આ દર્શન છે તે લાખો ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. એવું કહેવાય છે કે આજે પણ તમે જ્યારે સર્વપ્રથમ મહાકાલેશ્વરના દર્શન કરવા જાઓ છો તે ધરા ઉપર તમે જ્યારે તમારો પગ મૂકો છો તો તમારી અંદર એક પ્રકારનું કંપન તમને મહેસૂસ થશે. આ કંપન એ છે કે એ ધરા એટલી પવિત્ર છે કે તમે કોઈ પણ પ્રકારનું તમારા અંદર કોઈ દ્વેષ છે, કોઈ ભાવના છે, કોઈ પણ એવું બર્ડન છે, કોઈ પણ એવું તમારા મનમાં કોઈ એવો વિચાર જે છે તે તમામ પ્રકારની નેગેટિવિટી માત્ર તે ધરા ઉપર પગ મૂકતાની સાથે જ દૂર થઈ જાય છે. શિવજીનું તે સાક્ષાત સ્વરૂપ જે છે તે તમને તેમની અંદર આવરી લે છે. માટે કોઈ પણ ભક્તે એકવાર તો ઉજ્જૈનમાં જઈને મહાકાલના આ સ્વરૂપના દર્શન કરવા જોઈએ. તેમના દર્શન માત્રથી જ વ્યક્તિ તમામ પ્રકારની કષ્ટ મુસીબતમાંથી દૂર થઈ જાય છે અને ત્યારબાદ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ચિંતા કે ભય નથી રહેતો. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.